નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 3 ના વિદ્યુત રસાયણ ચેપ્ટરના લેક્ચર 16 માં પહોંચી ગયા છે. એટલે કે હવે આપણે ચેપ્ટર છે એ એકાદ બે લેક્ચરમાં પૂરું થશે અને ત્યારબાદ નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે. પરંતુ આ પહેલા આપણે બે ત્રણ બહુ મહત્વના ટોપિક જોવાના છે. એમાં આપણે સૌ પહેલા લેક્ચર 15 ની વાત કરીએ તો લેક્ચર 15 માં આપણે અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા, આ દરેકને વ્યાખ્યાઓ, તેના એકમો, આ બધી જ વસ્તુઓ જોઈ હતી. ત્યારબાદ હવે આજે આપણે લેક્ચર 16 માં કઈ વસ્તુઓ પહેલા જોવાની છે એ જોઈ લઈએ. સૌ પહેલા આપણે વાહક પદાર્થોનું વર્ગીકરણ, આ લેક્ચરમાં આપણે વાહક પદાર્થોનું વર્ગીકરણ જોશું. ત્યારબાદ અતિ સુવાહકો વિશે અભ્યાસ કરશું. ધાત્વિક વહન અથવા ઇલેક્ટ્રોનીય વહન જોશું. ત્યારબાદ આપણે આયોનિક મોબિલિટી એટલે કે આયોનિક વહનશીલતાનો ટોપિક જોશું અને ખૂબ મહત્વનું મોલાર વાહકતા અને તુલ્ય વાહકતા વિશે અભ્યાસ કરશું. આ લેક્ચરમાં આપણે આનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આના દાખલાઓ જોશું. સૌ પહેલા આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ તો આજના ટોપિકની શરૂઆત છે વાહક પદાર્થોનું વર્ગીકરણ. કે વાહક પદાર્થો છે એને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વાહક પદાર્થો છે એ મુખ્યત્વે ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે: વાહકો, અર્ધવાહકો અને અવાહકો. સૌ પહેલા વાહકો વિશે વાત કરીએ તો વાહકોની વ્યાખ્યાને એ બધું મેં લખ્યું નથી, બહુ સરળ છે, ઉદાહરણો બહુ સરળ છે, એટલે હું તમને આમ જ સમજાવી દઉં છું. તમે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે વ્યાખ્યા લખવી હોય, ઉદાહરણ લખવા હોય તો લખી નાખજો. ખાસ તમે લખજો જેથી કરીને નોટ્સ તમારી પાસે એમાં વ્યાખ્યા, ઉદાહરણો આ બધી વસ્તુ રહે. સૌ પહેલા વાહકો એટલે તો જે પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે એવા પદાર્થોને વાહકો કહેવાય છે. ફરીવાર, જે પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે એવા પદાર્થોને વાહકો કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ધાતુઓ. ધાતુઓ છે એ ઉષ્માની અને વિદ્યુતની વાહક હોય છે. બરાબર? તો વાહક પદાર્થ તરીકે આપણે ધાતુઓને લઈ શકીએ. આ ઉપરાંત કેટલીક અધાતુઓ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પોઈન્ટ બહુ અગત્યનો છે. કેટલીક અધાતુઓ પણ વાહક તરીકે વર્તે છે. દાખલા તરીકે ગ્રેફાઇટ. આપણે જોયું કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરી શકે છે. ત્યારબાદ કાર્બનિક બહુલકો એટલે કે ઓર્ગેનિક પોલિમર્સ. કેટલાક કાર્બનિક બહુલકો એવા હોય છે કે જે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે આ પોઈન્ટ એક ખાસ નોટ ડાઉન કરજો કે અવાહક હોવા છતાં અમુક પદાર્થો જેવા કે ગ્રેફાઇટ, કાર્બનિક બહુલકો એટલે કે ઓર્ગેનિક પોલિમર્સ, આવા પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ અર્ધવાહકો. અર્ધવાહકો એટલે કે આપણે જોઈએ વર્ગીકરણ નંબર 3. અર્ધવાહકો એટલે શું? તો અર્ધવાહકો જોતા પહેલા આપણે એક વાત કરી લઈએ અવાહકોની. કારણ કે વાહકો અને અવાહકો બંને એકબીજાથી વિરુદ્ધ છે. કે જે પદાર્થો વિદ્યુતનું વહન ન કરી શકે એવા પદાર્થને અવાહક પદાર્થ કહેવાય છે. હજી એક વાર લખવામાં તમને સરળ પડશે, ખાસ લખજો. જે પદાર્થો વિદ્યુતનું વહન ન કરી શકે એવા પદાર્થોને અવાહક તરીકે ઓળખાય છે. જેમ કે કાચ, ઉપરાંત સિરામિક. કાચ, સિરામિક એના ઉદાહરણો છે.
સિરામિક અને કાચ છે એ વિદ્યુતનું વહન કરતા નથી સામાન્ય તાપમાને, બરાબર. સિરામિક છે એ સામાન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે, પરંતુ ખૂબ ઊંચા તાપમાને એ અતિ સુવાહક તરીકે વર્તે છે. પણ અત્યારે આપણે જે વાત કરવાની છે એ સામાન્ય તાપમાનની વાત કરવાની છે, એટલે કાચ અને સિરામિક છે એ અવાહક તરીકે વર્તે છે. ત્યારબાદ અર્ધવાહકો. તો અર્ધવાહકો એટલે શું? તો એવા પદાર્થો કે જેની વાહકતા ધાતુઓ કરતા ઓછી અને અધાતુઓ કરતા વધુ હોય. એટલે કે ધાતુ અને અધાતુ વચ્ચેની જેની વાહકતા હોય એને અર્ધવાહકો તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે બહુ આપણે ભણેલા છે, ફિઝિક્સમાં ભણીએ છીએ, આપણને સારી રીતે ખ્યાલ છે, સિલિકોન, જર્મેનિયમ, બરાબર. આ બધા આર્સેનાઇડ્સ, આર્સેનિક, આ બધા જે તત્વો છે એ અર્ધવાહકો તરીકે વર્તે છે. તો આ મુખ્ય વાત થઈ વાહક પદાર્થનું વર્ગીકરણ. ત્યારબાદ આમાં આપણે થોડુંક ડીપમાં જવાનું છે, અતિ સુવાહકો. તો અતિ સુવાહકો એટલે શું? બરાબર સમજજો મિત્રો. જે પદાર્થોની અવરોધકતા શૂન્ય હોય, જે પદાર્થોની અવરોધકતા શૂન્ય હોય પરંતુ વાહકતા ઘણી બધી વધારે હોય, એવા પદાર્થોને અતિ સુવાહકો તરીકે ઓળખાય છે. હજી એક વાત, જે પદાર્થોની અવરોધકતા શૂન્ય હોય અને વાહકતા ઘણી બધી વધારે હોય, એવા પદાર્થોને અતિ સુવાહક તરીકે ઓળખાય છે. અગાઉના જમાનામાં અતિ સુવાહક તરીકે ધાતુઓ જે સામાન્ય રીતે 0 થી 15 કેલ્વિન તાપમાને એનો ઉપયોગ થતો હોય એ અતિ સુવાહક તરીકે વપરાતી હતી. અગાઉના જમાનામાં 0 થી 15 કેલ્વિન તાપમાને ધાતુઓ અતિ સુવાહકો તરીકે વપરાતી હતી, પરંતુ હવે 150 કેલ્વિન કરતા વધારે તાપમાને 150 કેલ્વિન કરતા વધારે તાપમાને સિરામિક અને મિશ્ર ધાતુના ઓક્સાઇડ પણ સુપર કંડક્ટર્સ એટલે કે અતિ સુવાહક તરીકે વર્તે છે. હજી એક વાત કે 150 કેલ્વિન તાપમાને મેં તમને પહેલા પણ વાત કરી કે સિરામિક અને મિશ્ર ધાતુના ઓક્સાઇડ્સ જે છે એ અતિ સુવાહકો તરીકે વર્તે છે. તો આ દરેક વાત આપણે જે વાત કરી, સુવાહકો, અવાહકો, અર્ધવાહકો, એને બોર્ડ દ્વારા જોઈ લઈએ. અતિ સુવાહકો તો કેટલાક પદાર્થોની અવરોધકતા શૂન્ય છે અને તેની વાહકતા ખૂબ વધારે હોય તેને અતિ સુવાહકો કહેવાય છે. કીધું એ પ્રમાણે અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ નીચા તાપમાને એટલે કે 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહકો તરીકે ગણાતી, પરંતુ ઊંચા તાપમાને એટલે કે 150 કેલ્વિન તાપમાને ઘણા બધા સિરામિક પદાર્થો તેમજ મિશ્ર ઓક્સાઇડ્સ અતિ સુવાહક તરીકે વર્તે છે. તો આ થઈ મિત્રો વાત વાહક, સુવાહક, અર્ધવાહક, અતિ સુવાહક. હવે જે આપણે વાત કરવાની છે બહુ મહત્વની છે, ધાત્વિક વહન અથવા ઇલેક્ટ્રોનીય વહન. તો મિત્રો ખૂબ સરળ ટોપિક છે. ધાત્વિક વહન નામ જ કહે છે કે ધાતુઓમાં જે વિદ્યુતનું વહન થતું હોય એને ધાત્વિક વહન કહેવાય છે. તો હવે એવો સવાલ ઊભો થાય કે એને ઇલેક્ટ્રોનીય વહન કેમ કહેવાય છે? તો ખાસ યાદ રાખો મિત્રો, આપણે આની પહેલા પણ વાત થઈ હતી કે ધાતુઓમાં વહન માટે જવાબદાર સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન, બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જેને આપણે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન પણ કહેવાય છે. અને આ ઇલેક્ટ્રોનને કારણે ધાતુઓમાં વિદ્યુતનું વહન થતું હોવાને કારણે એને ધાત્વીય વહન અથવા ઇલેક્ટ્રોનીય વહન કહે છે. ખાસ યાદ રાખીએ કે ધાતુઓમાં વિદ્યુતના વહન માટે જવાબદાર પરિબળ કયું? તો કે બાહ્યતમ કોષમાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ ઉપરાંત ધાત્વિક વહન માટે જવાબદાર કેટલાક પરિબળો પણ છે જે આપણે ચર્ચા કરવાની છે. સૌ પહેલા ધાત્વિક વહન છે એ જોઈએ કે ધાતુ દ્વારા થતા વિદ્યુતના વહનને ધાત્વિય વહન અથવા ઇલેક્ટ્રોનીય વહન કહે છે. કીધું એ પ્રમાણે કે તે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા થાય છે, તેથી તેને ઇલેક્ટ્રોનીય વાહકતા કે ઇલેક્ટ્રોનીય વહન, ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા થાય છે માટે તેને ઇલેક્ટ્રોનીય વહન પણ કહેવાય છે.
અને ઇલેક્ટ્રોનીય વાહકતા કેટલાક પરિબળો ઉપર આધાર રાખે છે. ધાત્વિય વાહકતા કે ઇલેક્ટ્રોનીય વાહકતા કેટલાક પરિબળો ઉપર આધાર રાખે છે. તો આ પરિબળો ખાસ પરીક્ષામાં પૂછાય છે, જે આપણે બરાબર તૈયારી કરવાની છે. તો મેં કીધું એ પ્રમાણે પહેલું પરિબળ એની વ્યાખ્યામાં જ આવી જાય છે કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમે જોઈ શકો છો કે સંયોજકતા કોષ, બાહ્યતમ કોષને સંયોજકતા કોષે કહેવાય. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઉપરાંત ધાત્વિય વહન છે તો ધાતુનું બંધારણ અને તેની લાક્ષણિકતાઓ. બરાબર, આ પણ એક બહુ અગત્યનું પરિબળ છે. ધાતુનું બંધારણ, તેની લાક્ષણિકતાઓ, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ત્રીજો પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે મિત્રો. ત્રીજો પોઈન્ટ આપણા મગજમાં સામાન્ય રીતે એવું હોય કે તાપમાન વધારતા ધાતુની વિદ્યુત વાહકતા વધે. તો એ ખોટું, આપણા મગજમાં ખોટી વાત છે. હંમેશા આ પોઈન્ટ ઉપર મિત્રો MCQ પૂછાય છે. તાપમાન વધારતા હંમેશા વિદ્યુત વાહકતા ઘટે છે. હજી એકવાર આ ત્રીજો પોઈન્ટ બરાબર સમજવા જેવો છે. તાપમાન વધારો એટલે હંમેશા વિદ્યુત વાહકતા ઘટે છે. આ ત્રણ પરિબળો બરાબર યાદ રાખવાના છે. હજી એકવાર ત્રણેય પરિબળો એકવાર રિપીટ કરી લઈએ. પહેલું પરિબળ ધાતુનું બંધારણ અને તેની લાક્ષણિકતા. બીજું સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ત્રીજું તાપમાન વધારતા હંમેશા વાહકતા, વિદ્યુત વાહકતામાં ઘટાડો થાય છે. તો આ ત્રણ પરિબળો બરાબર આપણે સારી રીતે યાદ રાખવાના છે MCQ માટે. બરાબર, અને હંમેશા યાદ રાખો કે વિદ્યુતના વહન દરમિયાન, જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે કોઈ દિવસ ધાતુના બંધારણમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હજી એકવાર, જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે કોઈ દિવસ ધાતુના બંધારણમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો આ પોઈન્ટ પણ MCQ માટે ખૂબ મહત્વનો છે. હજી એકવાર બંને પોઈન્ટ MCQ માટેના યાદ કરાવી દઉં કે તાપમાન વધારતા વિદ્યુતનું વહન હંમેશા ઘટે. આ પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ કે જ્યારે વિદ્યુતનું વહન થાય તે દરમિયાન ધાતુના બંધારણમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થતો નથી. તો આ થઈ ગયું મિત્રો ખાસ ધાતુને વાહકતા રિલેટેડ બધી વાતો, ધાત્વિક વહન. બરાબર, હવે નેક્સ્ટ જે પોઈન્ટ આપણે જોવાનો છે એ આયનીય વહનશીલતા, એટલે કે આયોનિક મોબિલિટી. આ પણ ખૂબ સરસ મજાનો પોઈન્ટ છે મિત્રો. આયનીય વહનશીલતા, એને માટે આપણે થોડુંક સમજવાનો બરાબર પ્રયત્ન કરશું કે હંમેશા મિત્રો યાદ રાખો, શુદ્ધ પાણી જે હોય એ વિદ્યુતનું અવાહક હોય છે. ખાસ યાદ રાખો. તમને એમ કે પાણી એટલે વિદ્યુતનું, પાણીમાં શોર્ટ લાગે, આપણને એમ જ હોય પાણીમાં શોર્ટ લાગે, પણ ખાસ યાદ રાખો એ કયું પાણી? ક્ષારવાળું પાણી. હંમેશા જે શુદ્ધ પાણી એટલે કે ડિસ્ટિલ્ડ વોટર, લેબોરેટરીમાં આપણે જે ડિસ્ટિલ્ડ વોટર વાપરીએ છીએ, વરસાદનું પાણી છે, ડિસ્ટિલ્ડ વોટર છે, તો જે શુદ્ધ પાણી હોય એમાં કોઈ દિવસ વિદ્યુતનું વહન નથી થતું, એમ નથી કરતું, ઓછું વહનશીલ હોય છે. બરાબર, શુદ્ધ પાણી છે એમાં H+ અને OH- ની સાંદ્રતા ખૂબ ઓછી હોય. કેટલી? તો કે ભાઈ 10⁻⁻7 મોલાર જેટલી. ફરીવાર, શુદ્ધ પાણીમાં H+ અને OH- ની સાંદ્રતા 10⁻⁷ મોલાર જેટલી ઓછી હોય છે. એટલે પાણી, શુદ્ધ પાણી જે છે એ વિદ્યુતના મંદ વાહક છે. પરંતુ તેમાં તમે કોઈ ક્ષાર એટલે કે ઇલેક્ટ્રોલાઇટ નાખી દો, જેમ કે આપણે સલ્ફ્યુરિક એસિડ નાખી દઈએ, 2-4 ટીપા નાખી દઈએ, સોડિયમ ક્લોરાઇડ નાખી દઈએ, એમોનિયમ ક્લોરાઇડ, ક્ષાર, કોપર સલ્ફેટ જેવા ક્ષાર નાખી દઈએ, તો આ ક્ષાર દ્વારા ક્ષારનું પાણીમાં આયનીકરણ થાય છે, આયનો છૂટા પડે છે અને આ આયનોને કારણે વિદ્યુતનું વહન થાય છે. તો આ આયનોને કારણે જે વિદ્યુતનું વહન થાય છે તેને કહેવાય છે આયોનિક વહનશીલતા, આયોનિક મોબિલિટી, આયનીય વહનશીલતા. જોઈએ, આયનીય વહનશીલતા પણ કેટલાક પરિબળો ઉપર આધાર રાખે છે, જેમ કે તાપમાન, સ્નિગ્ધતા, વિદ્યુત
વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, કયું દ્રાવણ, તમે કયું ઇલેક્ટ્રોલાઇટ એટલે કે કયો વિદ્યુત વિભાજ્ય લીધું છે તેની ઉપર આ દરેક બાબતો આપણે જોવાની છે. જોઈએ આયનીય વહનશીલતા. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ આયનીય વહનશીલતા એટલે કે આયોનિક મોબિલિટી. બરાબર, ખાસ યાદ રાખજો, નામ ઉપરથી છે કે વહનશીલતા એ આયનને કારણે થાય છે, જેને આયનીય વહનશીલતા કહે છે. જોઈએ જે સમજાયું એ પ્રમાણે અહીંયા જોઈ લઈએ. શુદ્ધ પાણી છે એ મંદ વાહક છે, કારણ કે તેમાં H+ અને OH- આયનોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલે કે 10⁻⁷ મોલાર હોય છે. પરંતુ તેમાં ક્ષાર વિદ્યુત વિભાજ્ય ઉમેરતા તેમાંથી આયનો છૂટા પડે છે અને દ્રાવણ વાહકતા દર્શાવે છે. મેં કીધું કે જેવા ક્ષાર પાણીમાં ડિઝોલ્વ થાય એટલે કે ઓગળે એટલે આયનો છૂટા પડે, અને આ આયનો જવાબદાર છે વિદ્યુતના વહન માટે એને કહેવાય છે દ્રાવણો વાહકતા દર્શાવે છે. આમ આયનોને કારણે ઉદ્ભવતી વાહકતાને આયનીય વાહકતા લેમ્બડા કહે છે. ખાસ આયનોને કારણે ઉદ્ભવતી વાહકતાને આયનીય વાહકતા લેમ્બડા તરીકે દર્શાવાય છે. અને એને અસર, વાહકતાને આયનીય વાહકતા કહે છે, તેને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તો મેં જે તમને વાત કરી કે આયનીય વાહકતા માટે અસર કરતા પરિબળો, તો કે ભાઈ તાપમાન, સ્નિગ્ધતા એટલે કે દ્રાવણ કેટલું જાડું છે, બરાબર, જેટલું પાતળું હોય એટલું વધારે સારી રીતે વહન થાય. જોઈએ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તો આ તો આપણે જોયું હતું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય વડે પ્રાપ્ત થતી નિપજો એવા ટોપિકનો અભ્યાસ કર્યો હતો, ત્યારે આપણે કીધું હતું કે મંદ દ્રાવણ હોય એટલે કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઓછી હોય ત્યારે આપણને એનોડ અને કેથોડ ઉપર જુદી નિપજ મળે છે. જ્યારે સાંદ્ર દ્રાવણ હોય ત્યારે આપણને એનોડ અને કેથોડ ઉપર જુદી નિપજ મળે છે. એટલે પહેલું પરિબળ ખૂબ અગત્યનું જાણીતું છે, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. બીજું સ્નિગ્ધતા, જે વાત કરી આપણે. તાપમાન પણ ખૂબ અસરકારક પરિબળ છે. ચોથું ઉત્પન્ન થયેલા આયનોના કદ અને તેના સોલ્વેશન. આ પણ પોઈન્ટ ખૂબ અગત્યનો છે કે જે તમે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લ્યો તેમાં કેટલા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થાય છે, એનું કદ કેટલું છે, બરાબર, અને સોલ્વેશન એટલે કે પાણીમાં કેટલું સારી રીતે એ દ્રાવ્ય થયેલું છે. આ દરેક બાબતો અગત્યની છે. એટલે ચોથો પોઈન્ટ, ચોથું પરિબળ ખૂબ અગત્યનું છે, જે કરીએ ફરીવાર એકવાર કહીએ, ઉત્પન્ન થયેલા આયનોના કદ અને તેનું સોલ્વેશન. પાંચમું દ્રાવકની પ્રકૃતિ. દ્રાવકની પ્રકૃતિ પણ ખૂબ મહત્વની છે. જો દ્રાવક એવો હોય એટલે કે બિનધ્રુવીય દ્રાવક હોય તો એમાં વહનશીલતા ઘણી બધી ઓછી હોય છે. ધ્રુવીય દ્રાવકમાં, આયનીય દ્રાવકમાં પાણીની વહનશીલતા વધારે હોય છે. એટલે દ્રાવકની પ્રકૃતિ અને ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. તો એ પણ ખૂબ દ્રાવક એટલે કે સામાન્ય રીતે પાણી આપણે લઈએ છીએ. એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય. તો તમે વિદ્યુત વિભાજ્ય તરીકે મંદ વિદ્યુત વિભાજન, દાખલા તરીકે એસિટિક એસિડ છે એ મંદ વિદ્યુત વિભાજ્ય છે, તો એ તમે નાખો તો વિદ્યુત વિભાજન ઓછું થાય. દાખલા અને સાંદ્ર એસિડ, પ્રબળ એસિડ તમે નાખો એટલે કે સલ્ફ્યુરિક એસિડ, તો વિદ્યુત વિભાજન વધારે થાય. તો કહેવાનું આ પોઈન્ટ છે કે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ અને દ્રાવણની પ્રકૃતિ બંને પણ આ પરિબળ એટલે કે આયનીય વહનશીલતા ઉપર અસર કરતા પરિબળો છે. આ દરેક પરિબળો સારી રીતે યાદ રાખવાના છે. બંને પોઈન્ટમાં પરિબળો આવ્યા છે. આ બંને પરિબળો સરસ રીતે આપણે યાદ રાખવાની પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ હંમેશા યાદ રાખો કે જ્યારે વિદ્યુતનું વહન થતું હોય ત્યારે આ રીતે આયનોમાં ફેરફાર થતો હોય. એટલે સામાન્ય રીતે આવી વાહકતાને આપણે મોલાર વાહકતાથી દર્શાવવી જરૂરી છે. તો હવે પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ મોલાર વાહકતા એટલે શું? તો આપણે મોલાર વાહકતા અને તુલ્ય વાહકતા તફાવતના માધ્યમથી ભણવાનું છે. પણ એ પહેલા આપણે જોઈએ કે મોલાર વાહકતા છે એ શું છે. તો કે જ્યારે આયનોને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ, એક ઉદાહરણ આપું કે ભાઈ દ્રાવક એક જ છે, જ્યારે વિદ્યુત વિભાજ્ય જે છે એ અલગ અલગ છે.
જેમ કે દ્રાવક તરીકે પાણી લીધું અને વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ લઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ, કોપર સલ્ફેટ લઈએ, તો આ દરેક દ્રાવણોમાં વિદ્યુતનું વહન અલગ અલગ હોય. હજી એકવાર, દ્રાવણ એક જ લઈએ પરંતુ વિદ્યુત વિભાજ્ય અલગ અલગ લઈએ તો આ દરેક વિદ્યુત વિભાજ્યમાં આયનીય એટલે કે વિદ્યુતનું વહન જે છે એ બધામાં જુદું જુદું થાય. શું કામ? તો કે ભાઈ દરેક વિદ્યુત વિભાજ્ય છે એમાં આયનોના કદ જુદા જુદા હોય છે. આ ઉપરાંત વિદ્યુતનું દબાણ અલગ અલગ હોય છે. તો આવા દરેક પરિબળો એની ઉપર અસર કરતા હોય છે. એટલા માટે હંમેશા તમારે ખાસ યાદ રાખવાનું કે દરેક વિદ્યુત વિભાજ્યનું ભલે દ્રાવક સરખો લીધો પરંતુ દરેક વિદ્યુત વિભાજ્યની વિદ્યુત વાહકતા અલગ અલગ હોય છે. જેની માટે જવાબદાર પરિબળ કયું? તો કે ભાઈ આયનોના કદ ઉપરાંત વિદ્યુત દબાણ, આવા અલગ અલગ જે આપણે પરિબળો જોયા એ જ એની માટે જવાબદાર હોય છે. તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ મોલાર વાહકતા એટલે શું? તો મોલાર વાહકતા અને તુલ્ય વાહકતા આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પરંતુ આપણે એક સરસ મજાના તફાવત દ્વારા તમને સરસ રીતે વ્યાખ્યા, એકમો, જુદા જુદા એકમો છે એ યાદ રહી જાય એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તમને તરત યાદ રહી જશે. સૌ પહેલા મોલાર વાહકતા એટલે શું? તો 1 લિટર જલીય દ્રાવણમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્યના અણુભાર, જો આપણે લાલ લાઈન કરી છે, ખાસ આપણે એક જે શબ્દ બંને સરખા જ છે, વ્યાખ્યા બંને સરખી છે, પરંતુ જે શબ્દ ખાલી ચેન્જ આવે છે એમાં આપણે લાલ લાઈન કરી દીધી છે. તો ખાસ યાદ રાખો, 1 લિટર જલીય દ્રાવણમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્યના અણુભાર જેટલો જથ્થો ઓગાળતા તેમાંથી ઉત્પન્ન થતા આયનોની વિદ્યુત વહન કરવાની ક્ષમતાને મોલાર વાહકતા કહેવાય છે. ખાસ યાદ રાખજો, 1 લિટર દ્રાવણ રાખવાનું, એમાં 1 મોલાર અણુભાર એટલે કે વિદ્યુત વિભાજ્યના અણુભાર જેટલો, 1 મોલાર, એની કરતા આપણે એમ યાદ રાખીએ કે અણુભાર જેટલો જથ્થો ઓગાળતા તેમાંથી ઉત્પન્ન થતા આયનોની, બરાબર? તો અણુભાર જેટલો જથ્થો ઓગાળ્યો, એમાંથી જે આયનો ઉત્પન્ન થયા અને એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા એટલે એને મોલાર વાહકતા કહેવાય છે. તો આવી જ રીતે મોલાર વાહકતાને લેમ્ડા એમ, કેપિટલ લેમ્ડા એમ, જો ખાસ ધ્યાન રાખજો, લેમ્ડા છે એ તમને ખાસ સમજાવી દઉં, આયનીય વાહકતા હોય એને સ્મોલ લેમ્ડા થી દર્શાવાય છે. ખાસ અહીંયા મેં લાલ પેન થી સર્કલ કર્યું છે. આયનીય વાહકતાને આપણે સ્મોલ લેમ્ડા થી દર્શાવીએ છીએ, જ્યારે મોલાર વાહકતાને આપણે કેપિટલ લેમ્ડા એટલે v જે છે ઊંધો કરી દેવાનો, ઊંધો v એટલે એને આપણે કેપિટલ લેમ્ડા થી દર્શાવીએ છીએ, જેને મોલાર વાહકતા કહેવાય છે. બરાબર? હવે આપણે તુલ્ય વાહકતા જોઈએ. વ્યાખ્યા એકદમ સેમ છે, માત્ર શબ્દોનો ચેન્જ છે, એટલે આપણે તફાવતના સ્વરૂપમાં લીધું છે. તો કોઈ પણ વિદ્યુત વિભાજ્યના તુલ્ય ભાર જેટલો જથ્થો, ઓલામાં અણુભાર જેટલો, આણ્વીય દળ અણુભાર જેટલો જથ્થો ઓગાળતા હતા, આમાં તુલ્ય ભાર જેટલો જથ્થો ઓગાળતા તેમાંથી ઉત્પન્ન થતા આયનોની વિદ્યુત વહન કરવાની જે ક્ષમતા છે એને તુલ્ય વાહકતા કહેવાય. બરાબર? ઓલામાં અણુભાર જેટલો જથ્થો ઓગાળ્યો, આમાં તુલ્ય ભાર જેટલો જથ્થો ઓગાળ્યો, અને એમાંથી આયનો ઉત્પન્ન થઈને વિદ્યુત વહન કરવાની જે ક્ષમતા છે એને કહેવાય તુલ્ય વાહકતા. હવે એકમો બરાબર જોઈએ. લેમ્ડા એમ એને મોલાર વાહકતાથી દર્શાવે છે. તુલ્ય વાહકતાને આપણે લેમ્ડા EQ, આને કેવી રીતે દર્શાવશું? તો કે લેમ્ડા EQ એટલે કે તુલ્ય વાહકતા જે છે એ ઇક્વિવેલન્ટ વેઇટ, અંગ્રેજી શબ્દ છે, એની ઉપરથી આપણે લેમ્ડા EQ દર્શાવીએ છીએ. અંગ્રેજી શબ્દ લેમ્ડા EQ થી આવી રીતે આપણે દર્શાવીએ છીએ. તો સૌ પહેલા લેમ્ડા એમ જોઈએ. લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે. કે શું છે? તો કે ભાઈ વિશિષ્ટ વાહકતા. અહીંયા આપણે લખેલું જ છે કે કપ્પા પણ કહેવાય છે, જેને વિશિષ્ટ વાહકતા કહેવાય છે.
અને છેદમાં c. c શું છે તો કે ભાઈ મોલારિટી. અહીંયા સાંદ્રતા c સાંદ્રતા છે જેને મોલારિટી એકમમાં લેવાનું છે. લેમ્ડા m હજી એકવાર 1000 into કાપા upon c સાંદ્રતા મોલારિટી એકમમાં. અહીંયા કીધું છે કે કાપા વિશિષ્ટ વાહકતા છે, c સાંદ્રતા મોલારિટી છે. હવે આપણે દરેક એકમો મૂકીએ તો મોલાર વાહકતા જે આપણને ખ્યાલ છે એમાં k છે એ વિશિષ્ટ વાહકતા છે. વિશિષ્ટ વાહકતાનો એકમ આપણે ગયા લેક્ચરમાં જ ભણી ગયા, સાયમન મીટર ઇન્વર્સ અથવા સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. અહીંયા આપણે સાયમન મીટર ઇન્વર્સ ના સ્વરૂપમાં લીધું છે, બરાબર. સાયમન મીટર ઇન્વર્સ તો અહીંયા દેખાડ્યું છે તમને કે સાયમન મીટર ઇન્વર્સ સાંદ્રતા મોલારિટી એટલે કે મોલ પર લિટર, જેને આપણે મોલ લિટર ઇન્વર્સ ના સ્વરૂપમાં દેખાડ્યું છે. હવે આ જ એકમને આપણે આમ પણ લખી શકીએ, સાયમન મીટર ઇન્વર્સ મોલ છેદમાં છે એટલે મોલ ઇન્વર્સ અને લિટર છેદનો પણ છેદ છે એટલે અંશમાં વયો જશે એટલે આખો એકમ આમ પણ બને સાયમન મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર. જેને આપણે હવે લિટર છે એ આપણે જાણીએ છીએ કે ન જાણતા હોય તો આપણે લખી લેશું કે 1 liter is equal to 1 meter cube, બરાબર. 1 liter બરાબર એટલે આપણે એને મીટર ક્યુબ થી પણ દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે સાયમન મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ લિટર, તો લિટર ને આપણે મીટર ક્યુબ થી દર્શાવ્યું, તો સાયમન મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ મીટર ક્યુબ. હવે મીટર અહીંયા ક્યુબ છે, અહીંયા ઇન્વર્સ છે એટલે આ એક મીટર ઉડી જશે એટલે આપણને મળશે સાયમન મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ જ રીતે તમારે સાયમન સેન્ટીમીટર સ્ક્વેર, સાયમન મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અને તમારે એને સેન્ટીમીટર એકમમાં પણ દર્શાવી શકાય છે, સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો આ મિત્રો ખાસ એકમો બરાબર સારી રીતે લખીને પાકા કરીને યાદ રાખવાના છે. આવી જ રીતે આ જ વસ્તુ આપણે ફરીવાર જોઈએ જેથી તમને દૃઢીકરણ થઈ જાય. તો તુલ્ય વાહકતા લેમ્ડા ઇક્યુ સેમ 1000 ગુણ્યા k છેદમાં c. c છે એ શું છે તો કે ભાઈ c છે એ નોર્માલિટી એકમમાં, c સાંદ્રતા છે જેને આપણે નોર્માલિટી ના એકમમાં દર્શાવવાનું છે. અહીંયા તુલ્ય ભાર છે એટલે નોર્માલિટી લીધું છે, અહીંયા અણુભાર હતું એટલે મોલારિટી લીધું છે. હવે એ જ વસ્તુ k એટલે કાપા વિશિષ્ટ વાહકતા, c સાંદ્રતા નોર્માલિટીમાં છે. હવે અહીં લેમ્ડા eq આવી જ રીતે k નો સેમ યુનિટ બનશે સાયમન મીટર ઇન્વર્સ, પરંતુ અહીંયા મોલ ની જગ્યાએ ગ્રામ તુલ્ય ભાર લખવાનું છે. ગ્રામ તુલ્ય લિટર ઇન્વર્સ as it is ઇક્વિવેલન્ટ વેઇટ પણ કહેવાય છે. ગ્રામ તુલ્યને આપણે ઇક્વિવેલન્ટ વેઇટ, ગ્રામ તુલ્ય ભારને ઇક્વિવેલન્ટ વેઇટ તરીકે પણ દર્શાવીએ છીએ. તો ગ્રામ તુલ્ય લિટર ઇન્વર્સ. હવે આપણે આ જ સૂત્ર છે એને આ રીતે પણ દર્શાવ્યા, સાયમન મીટર ઇન્વર્સ ગ્રામ તુલ્ય ઇન્વર્સ ઇન્ટુ લિટર. હવે આપણે લિટર ને આની જેમ કર્યું હતું એમ મીટર ક્યુબ માં દર્શાવીએ તો સાયમન મીટર ઇન્વર્સ ગ્રામ તુલ્ય ઇન્વર્સ, બરાબર. છેદમાં છે એટલે ઇન્વર્સ લખ્યું છે, અહીંયા પણ છેદમાં છે એટલે ઇન્વર્સ લખ્યું છે, છેદનો છેદ અંશ થઈ ગયા એટલે અહીંયા લિટર લખ્યું. આ લિટર ને મીટર ક્યુબ માં કન્વર્ટ કર્યું, મીટર કેન્સલ થઈ જશે એટલે સાયમન મીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇન્વર્સ. એવી જ રીતે તમે સાયમન સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇન્વર્સ પણ લખી શકો. તો મિત્રો આ લેક્ચર નંબર 16 નું આજનું આપણું જે ટોપિક્સ છે એ ખૂબ મહત્વના ટોપિક્સ જોયા. તો આ દરેકનું વ્યવસ્થિત નોટ કરીને સરસ ડેટ વાઇઝ ચેપ્ટરની લેક્ચર વાઇઝ નોટ બનાવશો જેથી કરીને તમને ઘણું ઈઝી પડશે, એમસીક્યુ ઘણા ઈઝી પડશે. તો આ વ્યવસ્થિત નોટ લખીને ત્યારબાદ નેક્સ્ટ આપણે દાખલામાં આગળ જવાનું છે. સરસ આ નોટ ડાઉન કરી લ્યો.